મિત્રો આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે જો ખેતરમાં આવી ગયા હતા અહીંયા તો ને અરે ખેતર ભરાઈ ગયા હતા પેક તે સુધી ખૂણા સુધી અને હાલ ખાલી થઈ જાય એટલે ઉગઈ ગયું પાણી કેમ કે કાલે વરસાદ નતો આવ્યો અને આજે પણ નથી આવે એવું લાગે છે કેમ કે વાતાવરણ એવું છે વાતાવરણ એવું છે સૂર્ય નીકળી ગયો છે એટલે લગભગ તો વરસાદ નહીં આવે જોઈ લો ને આપણે કરણ અને લાલો મિત્રો અને આપણા કપાસમાં પણ પાણી ભરાઈ ગયું હતું પણ બધું ખાલી થઈ ગયું છે કે હું કહી ગયું એટલે આના પછી હવે વરસાદ આવે તો 6 તારીખ 2 ઓગસ્ટ બતાવે છે 6 તારીખની આગાહી છે 2 તારીખ જો એ તારીખે વળી ફૂલ વરસાદ આવશે તો ખેતરો ભરાઈ દાહીને પાણી લગભગ તો જલ્દી જમીનમાં નહીં જતું રહે કેમ કે હાલ વરસાદ આવ્યો ફૂલ એટલે પાણી જતું રહ્યું છે જમીનમાં અને હવે પછી જમીન તરસી નહીં રહી પાણીની એટલે પરથી વરસાદ આવશે તો લગભગ પાણી ભારે પડ્યું રહે તો મિત્રો જોઈ લો આપણે બીજા ખેતરોમાં આવી ગયા હતા જો તળાવ જેમ ભરેલું પડ્યું છે અને આ બાજુ પણ તળાવ જેમ ભરેલું પડ્યું હતું પણ આ તો બધું સુકાઈ ગયું છે અને આર્યું ભરેલું પડ્યું છે તળાવ જેમ જોઈ લો અને મિત્રો તમે એક બીજું ચિત્ર જુઓ મિત્રો આ ક્ષેત્રમાંથી મેન પાણી નીકળતું હતું એટલે આરા ક્ષેત્રમાંથી બધું પાણી નીકળતું હતું જો પેલી હોમે વાટ દેખાય આ દેખાય તો એ વાઇટમાં બધું જ પાણી બધા ક્ષેત્રોનું પેલી બાજુના ક્ષેત્રનું દેખાય એમણાં પાણી બધું ને આવતું હતું અને એ બધું પાણી હોય નીકળ્યું છે તો હમણાંની બાજુ થઈને નીકળ્યું છે જોઈ લો પોળો પડ્યો હોય એવું દ્રશ્ય લાગે પણ આ તો નાનો ઓળો કહેવાય આપણે ઓળો તો ના કહી શકીએ પણ જુઓ જોઈ લો